જર્મનીનું વિઝા મુક્ત પરિવહન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જર્મનીએ ભારતીયો માટે વિઝા મુક્ત પરિવહનની કરી જાહેરાત. હિમાચલ પ્રદેશના અરકી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 8 વ્યક્તિના મોતની આશંકા. ઇસરોના મિશન અન્વેષાને ઝટકો. લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાય. ઉપગ્રહની દિશા બદલાણી. અમેરિકામાં ઈરાન વિરોધી રેલીમાં ટ્રક ઘૂસ્યો. અનેક લોકોને કચડ્યા. રેઝા પહલવીના અનેક સમર્થકો ઘાયલ. ઉત્તર પ્રદેશમાં 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિની રજા રહેશે. સરકારે આદેશ જાહેર કર્યો. અમેરિકાના ટેરિફનો તોડ યુરોપમાં. ભારતની નિકાસમાં ધરખમ વધારો. રાજાને પાછા લાવવાની માંગ સાથે નેપાળમાં ફરી વિરોધ પ્રદર્શન શરૂ. પીએમ મોદીએ જર્મન ચાન્સેલરની સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રોજ 1000 રશિયન સૈનિકો માર્યા જઈ રહ્યા છે. અમેરિકા પુતિનનું ગાંડ પણ જોઈ રહ્યું છે. ઝેલેન્સ્કીએ ચોંકાવનારો દાવો કર્યો. ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે દર્શાવતો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સૌને આશ્ચર્યમાં પાડ્યા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.